નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે કે ધોરણ 9ની નવી સ્વાધ્યાય પોથીનો ભાગ 1 આવી ગયો છે. હવે આ ભાગ 1માં તમારા ઘણા બધા વિષયો છે એની અંદર આપેલા છે. ગુજરાતી છે, ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે અને સામાજિક વિજ્ઞાન છે. તો આપણે ધીરે ધીરે દરેક જે અંદર તમને જે કન્ટેન્ટ આપ્યો છે એને સરળતાથી આપણે સમજી લઈશું. તો સૌપ્રથમ મેં તમારી સરળતા માટે અને ભવિષ્યમાં ઉપયોગમાં આવે એવા મુદ્દાઓમાં સૌથી વધુ ધ્યાન આપ્યું છે. તેમાં તમને જે વિવિધ એકમો દર્શાવવા માટે જે વૈજ્ઞાનિક પ્રણાલી છે, સંજ્ઞાઓ છે, સમીકરણો છે, એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. અને આપણને બધાને ખબર છે કે આપણા જીવનમાં વિજ્ઞાનનું એક ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. આપણે સવારે જાગીએ છીએ ને ત્યારથી લઈને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે કોની સાથે જોડાયેલા છીએ? વિજ્ઞાન સાથે જોડાયેલા છીએ. અને આ જ વિજ્ઞાનની શાખા જેને આપણે શું કહીએ છીએ? રસાયણ વિજ્ઞાન, અને અંગ્રેજીમાં કહેવાય છે કેમિસ્ટ્રી. તેની પણ આપણે સરળતાથી સમજૂતી છે આપણે લેવાની છે. એમાં કેટલાક સંયોજન છે એના સૂત્ર તમારે યાદ રાખવાના છે. કે તમારે ઓક્સિજન લખવો હોય સૂત્ર તો તમે શું લખશો? O2 લખશો. હાઇડ્રોજન માટે H2 લખશો. પાણી માટે H2O લખશો. કાર્બન ડાયોક્સાઇડ માટે CO2 લખશો. હાઇડ્રોક્લોરિક એસિડ માટે HCl લખશો. સલ્ફ્યુરિક એસિડ માટે H2SO4 લખશો. નાઇટ્રિક એસિડ માટે HNO3 લખશો. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું જે આપણે ઘરમાં વાપરીએ છીએ એના માટે NaCl લખશો. બેકિંગ સોડા માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે, ધોરણ 10માં પૂછાય છે કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? તો શું આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સૂત્ર શું છે? NaHCO3. પછી ચૂનાનો પથ્થર, એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. કઈ રીતે લખાય સૂત્ર સ્વરૂપે? CaCO3. કળી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ, તો શું લખાશે? CaO. ફોડેલો ચૂનો નું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, લખાય છે CaOH2. મેગ્નેશિયમ ઓક્સાઇડને MgO. તો મહત્ત્વના રાસાયણિક નામ હતા અને સૂત્ર હતા જે તમારે યાદ કરી લેવાના છે. કારણ કે ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં આ સૂત્રોનો ઘણો એવો ઉપયોગ છે એ આપણે પ્રક્રિયામાં કરીશું. તો આ તમારે યાદ કરી લેવાનું છે. અને આ વિડીયોને વધુને વધુ શેર કરવા વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે. અને આવા જ વિડીયો આપણે ભવિષ્યમાં પણ મૂકતા રહીશું.